મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્યને નવા કાયમી ડીજીપી મળ્યા છે। તો અમદાવાદ સીપીને રાજ્યના ડીજીપીની જવાબદારી સોંપવામાં આવી છે। 1993ની બેન્ચના આઈપીએસ છે જીએસ મલિક। तो 1 જાન્યુઆરીથી ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ હતા। 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે। તો નવા ડીજી તરીકે જીએસ મલિકની નિમણૂક કરાઈ છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। જી વિરેન્દ્ર। બિલકુલ થી હિના કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે જીએસ મલિક છે તેમને રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે। અત્યાર સુધીની જો હિના વાત કરવામાં આવે તો અત્યાર સુધી ચાર્જમાં ડોક્ટર KLN રાવને રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો હતો। સતત 5 મહિનાના ચાર્જ બાદ કાયમી રાજ્ય પોલીસ વડા તરીકે જીએસ મલિકની વરણી છે તે કરવામાં આવી છે। સત્તાવાર રીતે જે પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે અને જે જીએસ મલિક છે તે 1993ની બેન્ચના આઈપીએસ અધિકારી છે અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે હિના તો જે KLN રાવ હતા તેમને જેલના ડીજી તરીકેનો જે ચાર્જ હતો તે પણ યથાવત રાખવામાં આવ્યો છે અને ટૂંક જ સમયની અંદર જીએસ મલિકની જે બદલી કરવામાં આવી છે રાજ્યના પોલીસ વડા તરીકે, ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે પણ જે જગ્યા છે તે અત્યારે ખાલી પડી છે। હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કોને બનાવવામાં આવે છે તે તો એક આવનારા સમય જ બતાવશે, પરંતુ મનોજ શશિધરનનું નામ છે તે શહેર પોલીસ કમિશનર તરીકે ચાલી રહ્યું છે। તેની સાથે સાથે સુરત પોલીસ કમિશનર જે અશોક ગેહલોત છે જે તેમનું નામ પણ ચાલી રહ્યું છે। તદુપરાંત જોવા જઈએ તો અન્ય જે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેમાંથી કોને સત્તાવાર રીતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર બનાવવામાં આવે છે તે તો એક આવનારો સમય જ બતાવશે, પરંતુ જે જીએસ મલિક છે તેમની અત્યાર સુધીની કારકિર્દીની જો વાત કરવામાં આવે તો 1993ની બેન્ચના આ આઈપીએસ અધિકારી છે। સૌપ્રથમ તેમની પોસ્ટિંગ છે તે કચ્છના એએસપી તરીકે તેમની શરૂઆત છે થઈ હતી। ત્યારબાદ તેમને CISF હોય કે BSF હોય તે તમામ જગ્યાઓ પર તેમને પોતાની ફરજ છે તે નિભાવી છે ને ત્યારબાદ તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર બન્યા હતા અને હવે રાજ્યના પોલીસ વડા તરીકે તેમને નિમણૂક કરવામાં આવી છે। હિના જી આભાર। તો કોણ છે જીએસ મલિક જેમની નિમણૂક કરવામાં આવી છે નવા ડીજી તરીકે? જ્ઞાનેન્દ્રસિંહ મલિક હરિયાણાના રહેવાસી છે। 1993ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે। કચ્છના એએસપી તરીકે તેમણે કરિયરની શરૂઆત કરી હતી। CISFના એડીજી તરીકે તેમણે સેવા પણ આપી છે। BSFના આઈજી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને હવે નવા ડીજી તરીકેનો કારભાર સંભાળશે।